હવે અહીંયા કને માંડવો તો અહીંયા દેખાય છે, પણ હવે આમાં ઉતરવું કેમ હેઠું? મારા બાપાએ કીધું કે લીંબુ ઉગર છે જાતો નહીં. એ કોકને હેલિકોપ્ટરમાં બેઠો બેઠો પૂછી લઉં કે ઉતારો દીધો છે શ્યાં? એ હારા, એ ઉતારો શ્યાં દીધો એ કયો તો ખરા. હેલિકોપ્ટર અને ભણા ભેગા થાય છે એ લોંઢાની વાડીએ છે અહીંયા જોવા દો. હે બેરા, એ ઘડીક વાર હેલિકોપ્ટર ઊભું રાખો ને, મારે હેલિકોપ્ટર જોવું છે. મેં હેલિકોપ્ટર મારી જિંદગીમાં કોઈ દિવસ ન જોયું. એ ટપુ દાદા, એ તમાર સમજ કીધો, એ મારે તો હેલિકોપ્ટરમાં કેટલા ફોટા પાડવા એ મેં કોઈ જોયું નથી. એ પણ આયા તમે શું કરો છો? ધાન આવી જશે, આપણે બધાને ત્યાં રાંધવાનું છે. હાલો હાલો એ હાલો. મારી માં બન્યા હતા તારે આ નો સોવાયેલી ખાલી હાડ પણ મારી માં કઈ તો ગોવાની આવ્યો છો. આયા નો સોવાયા. હાલો, તમારા બાપા અહીંયા શું નાખી છે? બધા હેલિકોપ્ટર જોવા વ્યા જાતે. હું તો પડે ને પહેલી વાર જોયું. મારી માં અહીંયા હેલિકોપ્ટર જોવા તારે નો મરાય. અહીંયા તારો વરાજો છે કાઈ નહીં, કોઈ બીજું લઈને લ્યો જાય. પણ મારી માં ખરેખર હેલિકોપ્ટર જોવા દીધું હતું, કેવું અસલ મજાનું હતું. એના પાંખડા મારી માં કેવા હતા, અને રેલી પવન કેવો મસ્તીનો આવતો હતો. પણ અત્યારે ઘીરે મરી આજે કણે હમણે આયા આવશે તારો ભાઈડો નહીં સાહેબ, બીજે દિવસ આ પણમાં મર્યા. અહીં તો શ્યાં ઉતારો હોય એવું લાગતું નથી. હવે અહીં શ્યાં મારે હેલિકોપ્ટર ઉતારવું? આના કરતાં ગામમાં ને ગામમાં રોકાઈ ગયો હોત તો સારું હતું. મારી માની બધું કેવી કહેવાય, મને કેવી તબો પર સડાઈ દીધી, હેલિકોપ્ટરે નો જોવા દીધું. અને આમ તો જો એક મારી માં કેવી બટેકા મોરે હે અને એક કેવી લહણ ફોલે હે, અને મને તો હેલિકોપ્ટર સરખું જોવાય ન દીધું. હું તો હેલિકોપ્ટર જોવા જઈને તા તો હેલિકોપ્ટર કરતો આકાશમાં ઉડી ગયું. મારું નાનપણથી સપનું છે કે હું હેલિકોપ્ટરને નજીકથી આમ જોઉં, મારા આંખેથી આવી રહી. પણ અમારી માયો મને સરખું હેલિકોપ્ટરે ન જોવા દેતી. પણ કાંઈ વાંધો નહીં, નો જોવા દે તો કાંઈ નહીં. આમ થઈ નોંઘા કાકાને વાડીએ ઉતારો રાખ્યો છે. તમે બધી માયકાને કામ કરો ને તો હું સાની માની નોંઘલા કાકાને વાડીએ હેલિકોપ્ટર જોવા વહી જાઉં. આમથી કોઈને ખબર નથી, લાઈ વહી જાઉં. મને આ કેમ ધુવાડા નીકળવા માંડ્યા કઈ ખબર પડતી નથી મને. અને આ એક વાર તો પેરાશૂટ જડતું નથી. અહીંની મને ક્યાં પેરાશૂટ પડ્યું છે? એ આર્યું એટલે આ પહેરીને જ ઉતરી જાઉં. આના કરતાં ઓલા ગામમાં હેલિકોપ્ટર ઉતાર્યું હતું, અહીંયા હું રહી ગયો હોત તો સારું હતું. લાય એવું ધૂમકો મારી જાઉં, એમના પડે તો મરી જાય. આ પેરાશૂટમાં પડી જ જાઉં. અરે ને રે હા એટલે સારું કર્યું આ પેરાશૂટ લીધું, નકર તો એમને હું ઠાર આજ મરી જાત. અરે વાહ, આમ તો જો હેલિકોપ્ટર આકાશમાં કેવું હાલું આવે છે. આકાશમાં ઉડતું તો એકદમ મસ્તીનું લાગે છે હો બાકી. પછી હું પાણી જઈશ એટલે હું કેવી આવી આકાશમાં તોડીશ આ હેલિકોપ્ટરમાં બેહીને. પણ આ હેલિકોપ્ટરમાં આટલા બધા ધુમાડા કેમ નીકળે છે એ ના સમજાતું કાંઈ. મારો ઘરવાળો પૈસા વાળો એટલો છે, મારો રયો મહણિયો હેલિકોપ્ટરમાં બેહીને ઓલા મોટા ને મોટા હુતરી બમ ફોડતો હશે એટલે આટલા બધા ધુમાડા નીકળે છે. એ હા, લગભગ તો એવું જ હશે, નકર હેલિકોપ્ટરમાં ધુમાડા થોડા નીકળે કાંઈ. આ તો હરકતું હોય એવું મને કેમ લાગે હેલિકોપ્ટર. હેલિકોપ્ટરમાં પડાઈ ક્યાં ફૂટતા હશે, પણ આ તો મારું હેલિકોપ્ટર જ ફૂટી ગયું. હે ભગવાન, મને કેટલો શોખ હતો કે હું હેલિકોપ્ટરમાં બેહું અને હેલિકોપ્ટર વાળા હારે લગન કરું, પણ આ તો હેલિકોપ્ટર જ ફૂટી ગયું.
મારી હેલિકોપ્ટરમાં બેહવાનું સપનું સપનું જ રહી ગયું. હવે હું શું કરું? પણ ભાઈલી એ મારી પાછા મરો એ મેં તને કીધું તું મારી નણંદની ધ્યાન રાખ. એ તને અણવાર હું લેવા મેં રાખી હતી. તે મારી માં ઈની કાઈ 24 કલાક ધ્યાન ન રાખું. એ પણ તમને બેન મેં ગુડ્યું તું ધાબા માથે ઈની ધ્યાન રાખજો. એટલે તો હેલિકોપ્ટર જોઈને આવીને મેં ધાબા માં ચડાવી. તમે શું કામ ન્યો હવે? એ મારી માં તારી નણંદ વિયાયો તો અમે કાઈલી વાહો વાહો ફેરવી. એ મરો હવે આમ વજે છે નો લાબા પઈને વાડીએ થોડો ખાયગા. હેલો સર અમારો માંડવો સુનો રહી ગયો. એ સોડી એ પણ મુય એ આમ નો વિયો ભાઈ. એ આખા ગામમાં ગોતી ગોતીને થાકે મારી માં અહીંયા વાડિયા બેઠી રોવે છે. એ પણ તારે લગન ન કરવા હોય ને તો પેલા કોકને કહેવાય મને ગમતો નથી. મારે વિદેશમાં પાણી ન જાવું અને મારી માથે અમારી આબરૂ કાઢી આયા શરમ જેવો સાટો છે કે નહીં. હવે આ મારું નાક કાપ્યું. આ મારી નણંદ કેવી ભટકાણી તો ખબર પડી. એ મારી માં કુતરી લગન કરવાનો કોને શોખ ન હોય અને હેલિકોપ્ટરમાં બેહવાનો કોને શોખ ન હોય અને ગોવા ઠેઠ હેલિકોપ્ટરમાં બેહીને જવાનો કોને શોખ ન હોય. પણ તારા બાપે આ શું નાખી હમણાં જાન આવશે ઘીરે. એ મારી માં મારો ઘરવાળો આકાશમાં હેલિકોપ્ટર આયા ફૂટી ગયો. શું કે સંપાબે? એ આ મારો ઘરવાળો ફૂટી ગયો. મારી સોળીનો માંડવો સુનો રહી ગયો. હેલિકોપ્ટર ફૂટવાનો વાટો આ લગન ન કરે. એ સંપા બેન એ મારે તો એવું હતું કે તમને ઠેઠ ગોવા પરણાવું અને પૈસા વાળાને પરણાવું ને હેલિકોપ્ટર લઈને પરણવા આવે. કેમ તમને ખબર છે એમાં મને એવો શોખ હતો કે હું તમારા છોકરા ધાવણા થાય ને તો અહીંથી હું માછલીના લાડવા લઈને ઈ બાને હું ગોવા જોવે તમને લાડવા લઈને આવે. અરે હું આવે એ થવાનું હતું એ થયું. એ સંભાવ્યા એ તને હેલિકોપ્ટર ફૂટતા ભાર્યું તું ને. એ આ ભાભી મેં મારા આંખેથી જોયું તો આકાશમાં ફૂટ્યું. ઓય બાપા રે એ બટા એ મારું શું કામ? મમ્મી તું મને મૂકીને જાવ એ બટા આ તારી ફઈની બરતરામાં હું તને ભૂલી જાય માર્ગમાં મૂકીને આવી. એ બટા એ હવે તું હેલિકોપ્ટરમાં નહીં બેહી. તારો પુઓ હેલિકોપ્ટરમાં ફૂટી ગયો. અમાર છોડી બહુ કહેતી એ બા ફઈના લગનમાં આપણે હેલિકોપ્ટરમાં બેસશું ને. હું કહું બટા એ બટા હવે સાની રજા તું રોતી નહીં અને હવે સાની ગુડા તો ભમરારી છો ભમરારી. એ મદન એ થાવા નતું થઈ ગયું. એ માવો બાવો છે હવે કઈ એ બાબલા એ માવો બાવો તો નથી પણ મિરાજ કાલ્યુનું પડ્યું છે ઈ દઉં તને. લે એમાં તો દાદા બસ હવે મોઢમ માવો હોય તો લાય. એવું બતાવ અને હાલો કોક ગામમાં મુરતીઓ હારે જડે તો આને હવે ગુડી દઈ. હા બટા આમ આયલ હવે આ સંપાડી તો કેટલી ભમરારી મોઈએ. એ મારી માં એ મારે લાડવા ખાવાના હતા અને તારું કામ નથી ઢળવા હું આવી. મારે લાડવા ખાવાના ક્યાં જાઉં એની મને પેરે છૂટે અડધાયો ત્યાં પડી ગયો. કાંઈ હરખું મને દેખાતું નથી. લે આમ થયું